અમે તો ગામડામાં, હું તો હજી રહું છું, હજી આપણે ત્યાં ગામડામાં કહેવત છે, બોલાય આમ લોકો અમસ્તા અમસ્તા વાતચીત પાંચ જઈ શેઠે સડતા નહીં. હા, ત્રણ અંદર જાય તો બે જ ખેડશે, એ શેઠે સડાય. પણ એ ક્યારે થાય? સંયુક્ત કુટુંબ હોય તો કહેવાય. એકલ્યું હોય તો સમાધાન જ કરવું પડે, પગે જ લાગ્યા રાખવું પડે, એનાથી કાંઈ થાય જ નહીં. ક્ષમતા વિહોણા થઈ ગયા. મોરલ ઓથોરિટી જે આપણી રહેતી હતી ને કુટુંબમાંથી આવે. એકાદ નાનો હોય, કોઈ નબળો હોય, ધીમો હોય, તો એ સંયુક્ત કુટુંબમાં ખબર ન પડે. કુટુંબની શાખ ભેગી શાખ એ કુટુંબનો જ ગણાય. એ નાનું મોટું એમાં ગણાય નહીં. એની હારે એના એના ઉછેરને કોઈ બાધ ન આવે, એના વિકાસને કોઈ બાધ ના આવે. પ્રજાકીય વિદ્યુત સમિતિ સંચાલિત સર પ્રતાપ હાઈસ્કૂલમાં આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને બાલ ગોપાલની સંચય કરવાની એમને પેટી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકો ખોટા રસ્તે પૈસા વાપરવાના બદલે દરરોજ એ બાળકો એમના વાપરવાના પૈસા વાલી પાસેથી જે મળતા હોય ત્યારે એ પૈસાનો ઉપયોગ બચતમાં કરે અને બચતમાં કરેલું જ્યારે મોટા થાય ત્યારે એ બચત એમને આગળની એજ્યુકેશન માટે તેમજ બીજા કાર્યક્રમ માટે એ પૈસા જે છે એમને કામ આવી શકે. આજે ગરીબ વિદ્યાર્થીઓને જે છે એ ગણવેશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ બાળકોને ગણેશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. ગણવેશની સાથે સાથે અમારા ઠક્કર બાપા આશ્રમના અંદર રહેતા વિદ્યાર્થીઓના માટે ₹15,000નું વોશિંગ મશીન પણ અમારા દ્વારા આપવામાં આવ્યું કે જેથી બાળકો પોતાના કપડાં જાતે ધોતા. કેટલાક પાવન પર્વ નિમિત્તે ઈડરની ખ્યાતનામ સર પ્રતાપ હાઈસ્કૂલ, જેમાં પન્નાલાલ પટેલ, મુરબ્બી શ્રી ઉમાશંકરભાઈ જોશી જે અહીંયા પડેલા છે, એવી ખૂબ અગ્રગણ્ય સંસ્થાની અંદર ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ યોજાયો. આ મંડળના પ્રમુખ આદરણીય GT ચૌહાણ સાહેબના 75મા જન્મદિવસે એમનું પણ સન્માન કરવામાં આવ્યું. અને સાથે સાથે બાલ ગોપાલ બેંક એટલે બાળકો પોતાની પેટીમાં બચત કરે, 18 વર્ષ સુધી બચત કરે અને પછી એ બચતમાંથી એમને નાણાં પરત મળે. 1,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જ્યારે લખપતિ છે, 16 કરોડ જેટલું ભંડોળ છે, ત્યારે એ અન્ય ખર્ચો ન કરતા પોતાના આગામી દિવસોમાં પોતાના મા બાપને એ લોકો એમાં મદદરૂપ થઈ શકે એટલા માટેની આ બંને